श्री भूपेंद्र भाई पटेल जिन्ना वरद हस्ते तीसरा बनासकांठा सहित करीब 17 योजनाओं लाभ सीधा हाथों हाथ मिले तेवा उद्देश्य સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વર્ષ 2009માં શરૂ કર્યું હતું। પૂરા સંભાળતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે સેવા આપતા તે વખતે ની શરૂઆત કરી। ઘણી વખત માન્ય નરેન્દ્ર શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ કરીને ભાવું છું કે હું 2005માં આ છોટાઉદેપુર જિલ્લો જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે હતા। ત્યારે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન અને દુનિયાના જે આ ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી છે। આ ગરીબ કલ્યાણ મેળાની અંદર ઘણા બધા લાભાર્થીઓ ને લાભ આપવાનો છે। ખૂબ ખૂબ આભાર સાહેબ વેદાંશીબેન નો લાભ આવે છે ને આપણું જીવન ઉત્તરોત્તર પ્રગતિમાં જઈ રહ્યું છે। ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ માનનીય સાંસદ સભ્યશ્રીના હસ્તે તેઓ આ પેમેન્ટ ઓર્ડર મેળવી પર આમંત્રિત કરું છું। જય કાર્ડ મેળવવા માટે તેઓ મંચસ્થ અનુભવોના હસ્તે કરું છું કે બાજુ પર આવીને પીએમ જય કાર્ડ મેળવે મંચસ્થ પ્રમાણપત્ર મેળવશે લાલાભાઈ રાઠવા। તેઓને હું કિંજલબેન રાઠવા અત્રેથી 100 કલાક એટલે કે દર અઠવાડિયાનો સંકલ્પ ચરિતાર્થ કરી દુનિયાના એ જ દેશો સ્વચ્છ છે। સાથે અહીં આજરોજ છોટાઉદેપુર એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલું છે। આજના આ 14મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાની અંદર લગભગ આજે 1856 જેટલા લાભાર્થીઓને 3 કરોડથી પણ વધારે રકમનો લાભ આપવામાં આવ્યો છે। તમામ લાભાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત જે લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે, ગરીબ કલ્યાણ મેળા પહેલાં પણ ઘણા બધા લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે। એ તમામ લાભાર્થીઓ આ ગરીબ કલ્યાણ યોજના હેઠળ તમામ લાભાર્થીઓ ખૂબ આગળ વધે, પોતાનું જીવન ધોરણ ખૂબ ઊંચું લાવે અને પોતાના પરિવારનું ગુજરાન ખૂબ સારી રીતે ચલાવે એ અંતર્ગત માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ અભિયાન ચલાવ્યું છે। સાથે સાથે સ્વચ્છતા અભિયાન પણ ચાલી રહ્યું છે। તમામને એક અપીલ કરું છું કે આપ સૌ પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઓ અને પોતાના ઘરથી લઈ બધા પોતાનું આંગણું સ્વચ્છ રાખીને આ ગુજરાતને સ્વચ્છ બનાવવાનું અભિયાન છે એની સાથે જોડાય।